નમસ્કાર મિત્રો, હું અશોક વાળા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં થોડા આસનો જોયેલા, ત્યાર પછી હવે આપણે થોડુંક રનિંગ વિશે જાણીએ. રનિંગ કેવી રીતે કરવું? તો રનિંગમાં ફાસ્ટ રનિંગ, સ્લો રનિંગ, એવી રીતે ઘણા પ્રકારની રનિંગ હોય છે. વોકિંગ રનિંગ હોય છે. તો આપણે થોડા રનિંગના સ્ટેપ કેમ હોય એ સ્ટેપ વિશે થોડું જાણીએ. તો આ સ્ટેપ કેવી રીતે લેવા એ હું તમને સમજાવું છું. તો આવો આપણે જોઈએ કે રનિંગના સ્ટેપમાં કેવી રીતે આપણો પગ પડવો જોઈએ અને કેવી રીતે આપણે રનિંગ કરવું. ચાલો હવે આપણે રનિંગનો સ્ટેપ કેમ હોવો જોઈએ એ આપણે સમજીએ. તો મિત્રો, રનિંગ માટે આપણે હંમેશા રેડી માટે આ રીતે રહેવું જોઈએ, બરોબર? તો રનિંગમાં આપણો જે પગ છે, પગની મૂવમેન્ટ આ રીતે હોવી જોઈએ. આપણે હંમેશા રનિંગ ટો ઉપર થવી જોઈએ, પંજા ઉપર. તો પંજો આવી રીતે તમારો પડતો હોવો જોઈએ. આ રીતનો રનિંગનો સ્ટેપ આવે છે. અને ઘણા બધા આવી રીતે આખો પગ મૂકતા હોય છે. તો આખો પગ મૂકીને આપણે રનિંગ નથી કરી શકતા. એના માટે આપણે ટો ઉપર રન થવો જોઈએ. ટો ઉપરથી રનિંગ કરવાથી આપણે ઘણો બધો ફાયદો રહે છે, જેથી આપણી હાઈટ પણ વધે છે, રનિંગ પણ સારી થઈ શકે છે. સાથે સાથે આખો પગ જો તમે મૂકશો તો તમને પાછળ ધડકો આવશે, માથા ઉપર દુખાવો થઈ શકે છે. એટલે આપણે આખા પગથી રનિંગ ન કરાય. હંમેશા રનિંગ કરવી હોય તો ટો અથવા પંજો યાદ રાખવું, પંજા ઉપર રનિંગ થાય. હાથની મૂવમેન્ટ તમે જોશો મારી કે હાથની મૂવમેન્ટ જે મારો એક પગ આગળ જશે એવી રીતે હાથ પણ આગળ જશે. ત્યાર પછી હાથની મૂવમેન્ટ આ રીતે આપણી વર્ક થવી જોઈએ, જેથી કરી આપણા બોડીને થોડો ફોર્સ મળે. જો આપણે આ રનિંગ કરી તો આ રીતની આપણે હાથની મૂવમેન્ટ થવી જોઈ શકો છો. મિત્રો, આપ રનિંગની સ્ટાઇલ મારી જોઈ શકો છો અને એ રીતે આપ રનિંગ પણ કરી શકો છો. તો મિત્રો, આપણે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરીએ છીએ તો હંમેશા આવી રીતે ફાસ્ટ દોડવા માંડીએ છીએ અથવા સ્લો દોડીએ છીએ. તો એ રીતે આપણી મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે. હંમેશા આપણી રનિંગ એકદમ સ્લો સ્ટાઇલથી શરૂઆત થવી જોઈએ, કે જે આપણે એકદમ પહેલાં સ્લો. તો આપણી તમે જોઈ શકો છો અમારી ટોની મૂવમેન્ટ જેમ હું મૂકું છું પગ, તો મારો હાથ પણ આગળ આવે છે અને એક હાથ મારો પાછળ તરફ જાય છે. તો હંમેશા આપણે રનિંગ કરતા હોય એટલે હાથની મૂવમેન્ટ આ રીતે થતી હોય, જેમ આપણા પગના સ્ટેપ પડતા હોય છે એ પગના સ્ટેપ ઉપર આપણે હાથની મૂવમેન્ટ થતી હોય છે. આપ જોઈ શકો છો કે પગની મૂવમેન્ટ મારી એક પગ આગળ તરફ જાય છે તો બીજો પગ મારો ટો ઉપર જ છે. એવી જ રીતે બંને પગ આપણે ટો ઉપર રન કરી શકીએ છીએ. તો આ રીતની રનિંગમાં આપણે ઘણી રીતે ટો ઉપર જ રન કરવાના હોય છે. આખા પગથી આપણી રનિંગ નથી થઈ શકતી. અને જ્યારે આપણે સ્લો રનિંગ શરૂ કરીએ છીએ તો પહેલાં સ્લોથી સ્ટાર્ટ કરવાની. ઓટોમેટિક આપણી બોડી જે વોર્મઅપ થતી જ રહેશે, એ રીતે સ્પીડ આવતી જશે અને ધીમે ધીમે આપણું કન્ટિન્યુ રનિંગ સ્ટાર્ટ થઈ જશે. અને જ્યારે આપણે રનિંગ કરતા હોઈએ છીએ ત્યારે એકદમ ફાસ્ટ ભાગવાનું નથી હોતું, સ્લોથી શરૂઆત કરવાની હોય છે અને પછી આપણી મૂવમેન્ટ ફાસ્ટ સ્લો કરી શકીએ છીએ. તો મિત્રો, આપ જોઈ શકો છો કે રનિંગની આપણે સ્ટાઇલ બતાવેલી છે. આ સ્ટાઇલથી આપણે રનિંગ કરવાની હોય છે. હંમેશા આ હાથની મૂવમેન્ટ અને પગની મૂવમેન્ટ લેવી છે. મિત્રો, આપણે રનિંગની જોઈએ. રનિંગ આ રીતની આપણી મૂવમેન્ટ હોય છે. સામે તરફ આપ જોઈ શકો છો, આ તમે સામેથી પોઝ, આ રીતની આપણી રનિંગની પોઝ હોય છે, બરાબર? રનિંગ કર્યા પછી આપણે થોડી એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. તો આપણે પહેલાં હાથની એક્સરસાઇઝ જોઈ લે કે હાથની આપણે માંસપેશીના દાવની અંદર આ આવે છે. તો પહેલાં હાથની મૂવમેન્ટ જોઈએ. તો પહેલાં આપણે કાઉન્ટ ઉપર કરશું, 4 કાઉન્ટ ઉપર આ એક્સરસાઇઝ આપણે કરશું. સમજી ગયું? તો પહેલો હાથ એક, પહેલાં સાવધાન પોઝિશન હોય છે, પછી એની સામે આ 1, 2, 3, 4. આપ જોઈ શકો છો. ફરી એકવાર હું આપને બતાવું છું. સાવધાન પોઝિશનની અંદર હોય છે 1, 2, 3, 4. આ આપણે એક માંસપેશીનો દાવ જ છે, જે આપ જોઈ શકો છો. ત્યાર પછી એક બીજો તમને દાવ બતાવીશ, જેની અંદર સાવધાન પોઝિશનની અંદર આપણે આ ઊભા છીએ. આ રીતે જ્યારે હું આપણે દાવ કરીએ છીએ ત્યારે આ રીતના પગ ખોલવાના છે, સાથે હાથ પણ ખોલવાના છે. પછી જમ્પ કરી ફરીવાર આપણે બંને પગ જોઈન્ટ કરી અને બંને હાથ પાછળ જોઈન્ટ કરવાના છે. તો આ રીતનો એક દાવ હોય છે માંસપેશીનો, જે હું તમને કરીને બતાવું છું. 1, 2, 1, 2. તો આ રીતના માંસપેશીના આપણે આજે 2 દાવ જોઈએ. ત્યાર પછી આગળ જોશું.
સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કેવી રીતે કરવી, રનિંગ કર્યા પછી આપણે કરી શકીએ છીએ, સ્ટ્રેચિંગ કરવાથી આપણા સ્નાયુઓ છૂટા પડે છે, તો એના આપણા ફાયદાઓ કેવી રીતે થશે એ આપણે જોઈએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ.